ભુજ તાલુકાના છેવાડે આવેલ કુનેરિયા ગામે રાષ્ટ્રીય ગ્રામીણ મિશન દ્વારા સ્વચ્છતાનું મોડેલ ગ્રામ જાહેર કરવામાં આવ્યું છે। સૌ લોકો પોતાની જવાબદારી સમજી અને ગામનો સર્વાંગી વિકાસ થાય તેવા પ્રયત્ન કર્યા છે। સરપંચના પ્રયાસથી સરકારની અનેકવિધ યોજનાઓનો આ ગામને લાભ મળી રહ્યો છે। આમતક ન્યૂઝ બ્યુરોમાંથી હુસેન અગરિયાનો એક વિસ્તૃત અહેવાલ। કચ્છના ભુજ તાલુકાનું કુનેરિયા રાષ્ટ્રીય ગ્રામીણ મિશન દ્વારા સ્વચ્છતાનું મોડેલ ગામ જાહેર કરવામાં આવ્યું છે। આ ગામની પંચાયત સહિત દરેક નાગરિકોએ સાથે મળીને વડાપ્રધાનના સ્વચ્છ ભારત મિશનને સાકાર કરી બતાવ્યું છે। કુનેરિયા ગામમાં રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ કાર્યરત થયેલી છે। રાજ્ય સરકારના આભારી આ ગામના ગ્રામ્યજનોએ સરકારના અભિપ્રાયને પોતાની જવાબદારી સમજી પૂર્ણ કરવા હોંશે હોંશે ભાગ લીધો છે। કુનેરિયા ગામ સ્વચ્છતા, આરોગ્ય, શિક્ષણ, કૃષિ, પ્રાથમિક સુવિધાઓના વિકાસ સાથે કચ્છભરમાં અગ્રેસર રહ્યું છે। કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓનો લાભ આ ગામના લોકો લઈ રહ્યા છે અને ગામના સરપંચ રશ્મિબેન છાંગા આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે કુનેરિયાને મોડેલ ગ્રામ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ આ નાનકડા ગામને મળી રહી છે, જે લોકો સંપૂર્ણપણે લોકો સહયોગ આપી રહ્યા છે। સરકારની મદદથી કુનેરિયામાં 100% ઘરમાં શૌચાલય બનાવતું ગામ બન્યું છે। બાયોગેસ પ્લાન્ટ, સેગ્રીગેશન સેટ તથા 50 જેટલા ઘરોમાં ગોબર ગેસ પ્લાન્ટ પણ બનાવવામાં આવ્યો છે। 500 જેટલા ઘરોમાં ભીના અને સૂકા કચરાની કચરાપેટીનું વિતરણ કરવામાં આવ્યું છે। કચરો એકત્ર કરવા માટે ઇલેક્ટ્રિક રિક્ષાની પણ સરકાર દ્વારા સહયોગ આપવામાં આવ્યો છે। આમ આ ગામ ખૂબ જ જાગૃત બન્યું છે અને સરપંચે કહ્યું હતું કે મહિલાઓને સેનેટરી પેડ વિતરણ, શાળાઓમાં તથા જાહેર સ્થળોએ જાગૃતિના કાર્યક્રમ યોજી અને આ એક અભિયાન ચલાવવામાં આવ્યું છે।